આજના કાર્યક્રમ છે માનની છીએ આપણા પૂર્વ મિનિસ્ટર છીએ, પૂર્વ મુખ્યમંત્રી સાહેબ કે જે એને માસિક 1 મહિનો પૂરો થાય છે એને શ્રદ્ધાંજલિરૂપી કાર્યક્રમ અહીં રાખેલો છે અમારા વોર્ડ નંબર 16માં કે જે વિજયભાઈ આપણે રાજકોટના દેતા ગયા છે. બહુ સારી સારી વસ્તુ અને આજની તારીખમાં પણ વિજયભાઈ સમગ્રના હૃદયમાં છુપાયા રહેલા છે. વિજયભાઈનો એક સ્વભાવ એવો હતો, મને આજથી લગભગ 30 વર્ષથી અમારે વિજયભાઈ વાયરે નીકળતા છે. જ્યારે પૂજી ત્રિપણી ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારે વિજયભાઈને એક વિચાર આવ્યો હતો કે જે ફોરેનના રમકડા આવતા કે આ ગરીબ માણસોના છોકરાઓ જોયા હોય ન હોય રમકડા એવા ચાવીવાળા રમકડા, ત્યારે કિંમત હતી ચાવીવાળા રમકડાની કે આપણે ખરીદી ન હતી મેળામાંથી, એવા રમકડાનું રમકડા ઘર બનાવ્યું હતું એક ગાડીમાં. અને વિસ્તારમાં અમે રમકડા ઘરને જે સ્કૂલો હોય પ્રાથમિક સ્કૂલો એ વિદ્યાર્થીઓને છૂટે એટલે અમારે નેશન પાર્કમાં મારું મકાન છે મોટું, ત્યાં અમે એનો કેમ્પ રાખતા, એની ગાડી આવતી અને બાળકોને રમાડતા. આવું આખા રાજકોટમાં એને રમકડા ઘર ચાલુ કર્યું હતું. શરૂઆતમાં પૂજી ત્રિપણી ટ્રસ્ટ સ્થાપિત ત્યારે આ વિજયભાઈના વિચાર હતા, ત્યાં ચાલુ કર્યું. ત્યાર પછી વિજયભાઈ મને કહે, ભાઈજી આપણે પતંગ ઉત્સવ આવતો હોય, સંક્રાંત આવતો હોય કે આપણા છોકરાઓ તો બધા પતંગો ઉડાડતા હોય, પછી આ ગરીબ માણસોના છોકરા ઝૂંપડામાં રહીએ છીએ એને શું કરવાનું છે? એટલે મેં કીધું વિજયભાઈ આપણે પતંગ વિતરણ ને દોરા વિતરણ કંઈ કરવાનું તો આપણે કરીએ. ત્યારે અમારે એક મને યાદ આવે છે અમારા વિસ્તારના રાજુભાઈ સોરઠિયા કે જે અમે બધા એટલા નજીક હતા. રાજુભાઈ સોરઠિયા સ્વર્ગસ્થ થઈ ગયા છે, અહીંયા કોર્પોરેટ હતા, ચેરમેન હતા 5 વર્ષ. તો એ રાજુભાઈને અમે પતંગો વિજયભાઈ અમને આપતા અને પછી ગરીબ માણસોના છોકરાઓ હોય ને પતંગો દોરા એનું વિતરણ પણ કરાવતા.